નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના વિશેની ચર્ચા સંપૂર્ણ ડિટેલ સાથે કરવાના છે. જેમ કે આ યોજનાનો લાભ કોને મળશે, તમને કઈ રીતે મળશે, તમને કેટલી રકમ મળશે અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી ચર્ચા ડિટેલ સાથે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો તમે અંત સુધી બન્યા રહેજો આ વિડીયોમાં. મિત્રો, વિડીયોની શરૂઆત આપણે યોજનાનો જે હેતુ છે તે હેતુથી આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, જે લોકો અનુસૂચિત જાતિમાં આવતા હોય અને જેમની આર્થિક સ્થિતિ નબળી હોય અને ખાસ કરીને જેઓ લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હોય, આ ઉપરાંત જેમની પાસે ઘર નથી તેવા લોકોને આવાસ પૂરા પાડવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મિત્રો, અહીં જે વ્યક્તિ પાસે ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાળણ માટીનું ઘર હોય, ઘાસપૂરાનું ઘર હોય અથવા તો જે કુબા ટાઈપનું મકાન હોય કે જે હવે રહેવા યોગ્ય ન હોય તેવું મકાન ધરાવતા તથા મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર તમને મકાન બાંધવા માટે 1,20,000ની સહાય તમને 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. એટલે મિત્રો, અહીં તમને 1,20,000ની સહાય મળશે. પરંતુ મિત્રો, આ તમને સીધા ડાયરેક્ટ નહીં મળે, તમને ટોટલ 3 હપ્તા વાઇઝ તમને મળશે. જેમાં તમને પ્રથમ હપ્તો છે તે 40,000નો રહેશે. આ 40,000 તમને જ્યારે તમારો વહીવટી કામની જે મંજૂરી મળી જશે ત્યારે તમને 40,000નો પ્રથમ હપ્તો આવી જશે. જ્યારે બીજો હપ્તો છે તે 60,000નો છે, જેમાં તમારે લિંટન લેવલે પહોંચ્યા બાદ તમને 60,000નો હપ્તો મળશે. અને ત્રીજો હપ્તો છે તે તમને 20,000નો શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હશે ત્યારે તમને આપવામાં આવશે. એટલે મિત્રો, જે તમે ઘર બનાવો છો ત્યાં તમારે શૌચાલય બાંધવું ફરજિયાત છે. એટલે ટોટલ આમ તમને 40,000, 60,000 અને 20,000 આમ તમને 1,20,000ની સહાય મળશે કે જેમાં તમે તમારું ઘર બાંધી શકશો. બરાબર છે મિત્રો? હવે મિત્રો, નિયમ અને શરતની વાત કરી દઈએ. તો મિત્રો, જે અરજદાર છે બરાબર, તેના કુટુંબ અથવા તો તેની પાસે કોઈપણ જાતનું ઘર પોતાના નામે લીધેલું હોવું ન જોઈએ. અથવા તો બીજા શબ્દોમાં કહું તો જે પણ સરકારની જે યોજના ચાલુ છે તે યોજનામાં ઘર લીધેલું હોવું ન જોઈએ. એટલે તમારી પાસે પહેલાં કોઈ એવું ઘરનું ઘર ન હોય તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તમારી આવક 6 લાખ કરતાં વધુ હોવી જોઈએ નહીં મિત્રો. અને જે મકાનની સહાય મળશે તમને તે 1,20,000ની રહેશે. અને જો મિત્રો, આ 1,20,000 ઉપરાંત તમને 12,000ની સહાય શૌચાલય બનાવવા માટે પણ રહેશે, જેની તમારે અલગથી જે યોજનાના નિયમ લાગુ પડતા હશે તે પ્રમાણે તમને મળવાપાત્ર થશે. પરંતુ જો મિત્રો, લાભાર્થીને શૌચાલય માટેની સહાય મળવાપાત્ર નહીં હશે તો તમને ફરજિયાત 1,20,000ની સહાયમાંથી જ તમારે શૌચાલય બનાવવું પડશે. બરાબર છે મિત્રો? તો આ સરકારની એક શરત છે. બરાબર. હવે મિત્રો, તમારું જ્યારે મકાન કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમારે રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના આવી એક તકતી લગાડવાની રહેશે. માની લો કે તમે જે મકાન બનાવો છો તે મકાનના ઉપર એક એવી તકતી લગાડી દેવાની રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખની રહેશે. અને શહેરી વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયની ઉપર ટોચ મર્યાદા લાગુ પડશે નહીં. તે એક તમારે ધ્યાન દેવાનું રહેશે મિત્રો. અને જ્યારે પણ તમને પ્રથમ હપ્તાની ચૂકવણી થાય છે ત્યારથી લઈ અને તમારે 2 વર્ષ સુધીના સમય દરમિયાન તમારું બાંધકામ ટોટલ પૂરું થઈ જવું જોઈએ મિત્રો. તો ટોટલ વસ્તુ તમે સમજી ગયા છો કે તમને 1,20,000ની સહાય મળશે. આ 1,20,000ની સહાય તમને ટોટલ 3 હપ્તામાં મળશે, જેમાં તમને 40,000નો પ્રથમ હપ્તો જ્યારે તમે વહીવટી કામકાજ બધું કમ્પ્લીટ કરી દેશો ત્યારે મળશે. 60,000નો બીજો હપ્તો મળશે અને ત્રીજો હપ્તો જ્યારે તમારા ઘરે શૌચાલય બની અને ઘર કમ્પ્લીટ થઈ ગયું હશે ત્યારે તમને 20,000. આમ ટોટલ 40,000, 60,000 અને 20,000, 1,20,000ની તમને સહાય મળશે. બરાબર છે મિત્રો? અને જ્યારે પ્રથમ તમને હપ્તો મળશે તેમાં 2 વર્ષની અંદર જ તમારે મકાનનું બાંધકામ પૂરું કરવાનું રહેશે મિત્રો. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કે લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. બરાબર છે મિત્રો? હવે રજૂ કરવાનું ડોક્યુમેન્ટ તો તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ, તમારી જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, પછી રહેઠાણનો પુરાવો જેમાં તમે લાઇટ બિલ આપી શકો, લાઇસન્સ આપી શકો, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, બરાબર, અથવા તો રેશન કાર્ડ. આ પૈકી કોઈ પણ એક તમારે રજૂ કરવાનું રહેશે. બરાબર. પછી જે મેં તમને કીધું કે તમારી જમીનની માલિકી હશે તેમ તમારે આધાર દસ્તાવેજ રજૂ કરવાનું પડશે. પણ અહીં જો લખેલું છે જો તે લાગુ પડતું હોય તો તમારે રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત બેંકની પાસબુકની પ્રથમ પાનાની નકલ અને રદ કરાયેલો ચેક, બરાબર, કે જે અરજદારના નામનો હોવો જોઈએ. બરાબર છે મિત્રો? આટલી વસ્તુ તમારે દેવાની છે. અને આ ઉપરાંત જો અરજદાર વિધવા હોય તો તમારા પતિના મરણનો દાખલો દેવાનો રહેશે. અને જે જમીન ઉપર મકાન બાંધવાનું છે
તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટીશ્રીને મંત્રીની સહી સિક્કાવાળું તમારે એક પત્ર રજૂ કરવાનો રહેશે. અને ચૂંટણી કાર્ડ, બરાબર, મકાનના બાંધકામની ચિઠ્ઠી, પછી જે આપણે સેલ્ફ ડિક્લેરેશન કર્યું છે તે, અને જે જગ્યાએ બાંધકામ કરવાનું હોય તે જગ્યાનો ખુલ્લો પ્લોટ અથવા તો જે જર્જરિત મકાનનો ફોટો તમારે રજૂ કરવાનો રહેશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આખું તમને લાભ મળશે કે જેમાં તમે તમારી રીતે ઘર બનાવી શકશો. બરાબર મિત્રો, જો તમને આમાં કઈ વસ્તુ સમજાણી ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક એન્ડ શેર કરી દેજો. મિત્રો, આવા જ યોજનાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.